પરસોત્તમભાઈ બાપુને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો ને આ સાજિંદાને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. મશીનની જેમ વગાડ્યું. મશીન હોય તો ઠાકી જાય ખરેખર. હા, અને આવા ઊંચા ગાયકો હવે ગોઈતા જડે નહીં એવા ગણ્યા ગાયઠા રહ્યા છે. બાકી હવે તો બધું કઈ નક્કી નહીં એવું હાલે. સંત વાણી હવે ક્યાંક ક્યાંક રહી છે, નકર નકરી વાણી રહી છે. એટલા સંતોની હાજરી છે. બમ બમ બાપુ કઈ ગયા? ઠીક, હા ઠીક, સમજાઈ ગયું. વાહ, ત્યાં સંત મંડળ નોખું છે. બધા સંતોને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવી. અમારે ગોરા બાપુ બધા માતાજી બધાને ખરેખર આ ગામની પાવન ધરતીને વંદન છે. આખા ગામની એક એક વ્યક્તિને વંદન છે. જ્યાં બટુક મહારાજ નામ તરીકે 12 પટોળીનું નામ લ્યો એટલે બટુક મહારાજની યાદી થાય ને તરત જ એમ કે ભાઈ 12 પટોળીના બટુક મહારાજ. આખા સૌરાષ્ટ્ર ગુજરાતમાં જેનું ભજનાનંદી પુરુષમાં નામ હતું અને ભજનિકમાં નામ હતું એવા બટુક બાપુને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી. કારણ કે એવી વ્યક્તિ થઈ જાય ને, એ અમર થઈ જાય. 12 પટોળીનું નામ આવે એટલે સીધું બટુક મહારાજનું નામ આવે ને બટુક મહારાજનું નામ આવે એટલે 12 પટોળીનું નામ આવે. અમારે મીઠાભાઈ ને બધા મિત્રો આવ્યા છે, માનવ મંદિર સાથે સંકળાયેલા છે અમારા વહાલા સ્વજનો. એકવાર મીઠાભાઈ ને આખા ગ્રુપને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. કારણ કે જ્યારથી આપણે સાવરકુંડલા માનવ મંદિરનો પાયો નાખ્યો ત્યાંથી હું મીઠાભાઈને ઓળખું છું અને ખૂબ એકાબીજા સહયોગી અમને બન્યા છે આ બધા વહાલા સ્વજનો. થઈ ગયો મેળભાઈ? હા તો જે બોલાવું હાલ, જે બોલાવું વહાલા સ્વજનો જેટલા સાંભળતા એટલા બોલજો. બોલો શ્યામ સુંદર ભગવાનની, ચામુંડ માતની, દાનલ માતની, માત પિતાની, કુળદેવી માતાની, રામચંદ્ર ભગવાનની, બાલકૃષ્ણલાલની, ઘનશ્યામ મહારાજની, હનુમાનજી મહારાજની, ગણપતિ મહારાજની, મેઘ ભગવાનની, સનાતન ધર્મની, ગૌ માતની, કુળદેવી માતની, માત પિતાની, નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. એટલે ઊંચા હાથી નથી કરતા જરાય, કાંઈક તો કરો. હવે એવું થયું છે આળહમાણામાં એટલી બધી થઈ ગઈ છે. હવે ક્યાંક પ્રોગ્રામમાં જઈ તો આપણને શું કે જઈ તમે બોલો પેકેજમાં બધું રેડીમેડ હોય ભાઈ. ખરેખર ચાલો નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. જામ્યું હોય ભાઈ. ખરેખર મારે તો સંતો ભક્તોની વાતો કરવી છે. દરેક સમાજમાં મહાપુરુષો થયા, સંતો ભક્તો દાતારો સુરવીરો બીજાને નડે એવા બધા. હા ખરેખર, એટલે હા સાચી વાત કરું છું. હો પરિબાપુ, ધર્મના કામમાં પોતેનું અને બીજાનું આવતી એવલાટાને કપલીને કહેવાય. બરોબર, એ દુર્યોધન ના વિચાર. પોતેનું બીજા ના પણ નથી જવું, નથી જવું, ક્યાં નથી જવું, એ દુર્યોધન ના વિચાર. અમુક ત્રાહાટાની કપલી ભેગી રાખો તો નડે, નો બરકો તો નડે, એ શકુની ના વિચાર. એક જણો કહેતો આપણે ખબર નથી. પણ હવે તો આ વિડીયામાં મોટો પ્રશ્ન છે. સદા કે આગા પડું થયું તો સવારે કેવું પડે ભાઈ કેમ બોલતો માફી. વેણ એવા કમેણ ન બોલો કે કોઈના દિલને ઠેસ વાગે, મન મોતીને કાચ તૂટ્યા પછી એના હાંધા ન થાય. વેણ એવા કમેણ ન બોલો કોઈના દિલને ઠેસ ન વાગે. એટલે આ બધું એવું છે. એટલે અમુક ત્રાહાટાની કપલીને એક જણો કે એ શકુનીના વિચાર. ભેગો રાખો તો નડે, નો બરકો તો નડે. ભેગો રાખો તો તમારું ખાનગી બધું ખુલ્લું કરે. તો આમ છે મને ખબર હોય ને
નો બરકો તેમ કે બંધો નથી, પૂરું ન થાય. ભાઈ તું કાલ જેલમાં કેતું નું હાલે. અમુક લાહી લાઈન હોય, લાહી લાઈન બહુ સારી, કાયમ ન પણ નડે ની આટા ને દુનિયા આખી હોય, ગમે ત્યાં જાઓ એ નડે નહીં, લીકેજ થાય. ગમે કામ ચાલુ કરો, લાહી લાઈન હું કે ચાલુ કરો, એ ભાઈ ચાલુ કરો ને, જેવું ચાલુ કરો પડદામાં છટકે. અને આ સાદર હકેલતા હોતી આવે, બહુ સરસ ગોઠવાનું. આવું નતું ધાર્યું કે તું ક્યાં આવતો કે ભાઈ આપણે તો છે ને કેટલા કામ લગે થોડા કહી ઓમ હારી નડે નહીં, લીકેજ થાય કઈ. એનો અર્થ એવો થાય બાપુ કે હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરે, હોત નહીં મામો કંસ તો ભગવાન કૃષ્ણને યાદ કોણ કરે, હોત નહીં કાળ નિમિત્તો ઘનશ્યામને યાદ કોણ કરે, હોત નહીં ભેરવો તો રામદેવને યાદ કોણ કરે, હોત નહીં આ રાક્ષસો તો મા ભગવતીઓને યાદ કોણ કરે, હોત નહીં રાત તો હુરને યાદ કોણ કરે, હોત નહીં દુઃખ તો સુખને યાદ કોણ કરે, હોત નહીં મૂર્ખ તો સજ્જનને યાદ કોણ કરે, હોત નહીં અજ્ઞાની તો જ્ઞાનીને યાદ કોણ કરે. અરે ભાઈ હોત નહીં મોત તો આ જિંદગીની કિંમત કોણ કરે. મોત નો હતો જિંદગીની કિંમત ન થતો, મરી જવાનું એટલે થયું કિંમત. એમાં મારે મરી જવું ત્યાં રોકાવું છે, તાણું આવે સટકવું પડે, બીજાનો વારો આવે. આ બે આપણા જેની કર વિધિ કરી એ ભાઈ જયેન્દ્ર અને ભાઈ કશ્યપને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. એ પુણ્યશાળી એ લોકો છો. આ જે સંતાનો છે આ પરિવારમાં, મરમલ પરિવારમાં, આ બે સંતાનોને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો કે આવું મોટું રૂડું આયોજન કર્યું. એનું કારણ આ બે સંતાન, આ એના ભાગ હોય, એના ભાગ હોય તો જ થાય. ઘણા 80 વર્ષ થઈને મરી જાય, કોઈ સેટિંગ જ નથી આવતું, નથી આવતું. એલા ભાઈ ઘણે ઠેકાણ તમે જોવો, એક થાંભલા ખોડતો બીજો કાઢતો, મને પૂછ્યું કાઢ નાખે. આમાં એવું હોય, આમાં એક વાર હારા જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. મીઠાભાઈ 3 વર્ષ પેલા એક માઇક નું આમ ઈડ્યો ને, તો એક માઇક વાળા છોકરો મોકલ્યો, મને મારા કાનમાં કે તારા બાપનું છે. તો મેં શું કીધું શૈલેષ મહારાજ, મેં કહ્યું તમારી ફરમાઈશ લઈ લઉં છું, તમારી ફરમાઈશ લઈ લઉં છું, તમારી ફરમાઈશ લઈ લઉં. બીજાને ખબર નથી હું કહી ગયો એમ. ત્યાંથી એવી ગાંઠ વાળી કે માઇક્રોફોને લઈ લીધું, ઘોડી વેસા લઈ લીધી, ઠેલામાં નાખી નાખીને વાંચ દઉં, પછી હું ગમે એમ ભાઈ ફેરવું હોય તો હું લઈને આવું છું ને. એટલે માઇક વાળા એકવાર અમારે મુના બાપુને જોરદાર તાળીઓને ગગડાથી વધાવો. એનું નાની ખિલોરી, મારું મોટી ખિલોરી, બેનું હાથો એક જ છે. એટલે હું બેગ દુખા નાખું, મારા વાળામાં પૈસા નાખવાના છે. જો મીઠાભાઈ બધા કહે છે મારે પૈસા નાખવા છે. એટલે પણ ખરેખર મારા મિત્ર છે, અહીંયા હૃદયમાં સ્થાન છે. હા એવું કઈ છે નહીં. હાલો એ ભાઈ બાંધો, આપણે દાબો ઠલકી ના હણે નહીં હાલે આમ. હે ભાઈ ઈ હું હરવું જાય મને, ઈ નો હાલે, ઈ બાપુમાં જ હાલે. ઈ હણે નો સુર ક્યાં જાય ને મારો ક્યાંય જાય. હણે પાસે મારો સુર હાવ દબાઈ જાય, મારું હાવ બાઈ માણા જેવું થઈ જાય. હાલવા જ હાલવા જો મારો બાપ. વાહ વાહ વિદાનંદ, હાય ભાઈ અને મારી કમલાસની તું સકત પણ વિસહર જય હંસવાહિની. અરે બાબુ હે, અરે માતાજી, એ મારી દુર્ગા દેહું સુમાર. આ પૈસાનો એક દુહો છે. ધર્મના કામમાં વપરાય ને ધન કહેવાય, નાટારંગ ને મહેફિલમાં વપરાય ને પૈસા કહેવાય. એનો એક દુહો છે. કઈ ધર્મ વધાય બધી ધન વધાય ને ધન વધતાય મન વધી જાય. પણ ધર્મ વધાય બધી ધન વધાય ને ધન વધતાય મન વધી જાય. એ મન વધે
આ જગત માય માન વધે પછી વધત વધત પછી વધત વધત પછી વધત વધત વધ જાય ભાઈ ભાઈ અરે મારા વાલા હરે ભાઈ ભાઈ જય હો આ મીઠા ભાઈ હા ઘટાય બધી ધન ઘટાય ધન ઘટતાય મન ઘટી જાય પણ ધર્મ ઘટાય બધી ધન ઘટાય ધન ઘટતાય મન ઘટી જાય એ મન ઘટાય જગત માય માન ઘટાય બધી ઘટાત ઘટાત 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 ઘટતાય ભાઈ ભાઈ અરે વાલા અરે બાપુ રે જાઓ આવતા ડાગ ડાગ હા મજીરા હા સામુદ હા ભલે ડાયરો ભલે હા વિડિયો વાળા હા કઈ આજે આનંદ યાદ ઉછળો અને આજ મેનું માય બરસે ને ચાલો બાર પટોળી જાય ચાલો મરમલ પરિવાર માં જાય એ જા કર વિધિ ભાવ ભજન ભોજન નો રહે મેં ભાઈ 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 અરે મારો બાપુયો હે નામ રહત ઠકરા નાના નહીં રહત પણ મને એકાદી ટીપ મારવા બાપુની જેમ મને ટીપ લાગે નહીં પણ નામ રહત ઠકરા નાના નહીં રહત હુડા કોટડા એ તો પાડ્યા નહીં પડત વાહ દરબાર વાહ જેની જોતા હતા અમે વાટડી જોતા અમે વાટડી સાધુ સંતો ને સ્વજનો ને સ્નેહીઓ ને અમારા વાલા આવીને અમને મળ્યા હા બાપુ ગરો બાપુ હા એ ઉઘડ્યા જય ભોલેનાથ એ ઉઘડ્યા અમારા હૈયાના હાથ એ કામ ખુશી તણા નો પડ્યા ભાઈ ભાઈ हम धड़ के हया है अन खेलन लागे खाट ए सगा संबंधी स्नेही जनो भले पधार्या ए आया खोड़ू भाई ने भावेश भाई वेलेरी तुम्हारी जोता ताईवान भाई भाई मारे थोड़ी कापा रतानी पंसालना भक्त मंडल ની વાત કરી છે નો દુહો છે કંકુવરની ભૂમિકા હરવો હલે માર એ નરપટા ધરવહા નીપજે તો દેવ ભૂમિ જોન બંસા પણ ખડપાણી ને ખાખરા અને નહીં પાણા તણો પાર નરપટા ધરવહા નીપજે તો દેવ ભૂમિ જોને બંસા બસ બસ એટલું જ ખમાયો કંકુ વર્ણી ભૂમિકા હરવો હાલે માલ નર પટાધર વહા નીપજે હોતો દેવ ભૂમિ પંસાળ પંસાળના ભક્ત મંડળની વાત
સંત હોતની જગત મેં તું જરી જાત બ્રહ્માંડ જ્ઞાન કરી લહર સે ઠાર ઠામો ઠામ સંત બીજ પલટેની જુગ ભલે ન વ્યા જાય અનંત ઉસ નીચ ઘેર જન્મે હોતો આખિર સંત કો હિસાબ. પંચાળ ભક્ત મંડળની વાત આપા રતાથી વાત, મોરડીથી વાત, ગેવીનાથથી વાત. ગેવીનાથ બાવો અને ઈ જ્યાં હાવે જ રોજ આવે. આપણી પાસે માણા નથી આવતા તોય વળી બળખી ના કરી. મારી પાસે કોઈ હગડ ન કરે, ઉલા પાસે હાવે જ આવતા. વિચાર તો કરો, થોડુંક તો વિચારે કે આપણી પાસે માણા નથી આવતા. આ દેશમાં એવા ભક્તો થઈ ગયા છે કે જેની પાસે હાવે જ આવે રોજ. કેટલી મિત્રતા કેળવી છે. થોડો વિચાર કરીને આ જન્મમાં આપણે કદાચ માણા ન થઈ ને માણસાઈ થોડીક આવી જાય ને તોય ઘણું. આપણે નથી કહેતા ઘણા બાદ તો નથી કે માણા થા, માણા નથી. માણાનું શરીર છે માલિક, માણાના ગુણ ઘટે એટલે કેવું પડે માણા થા માણા. અહીંયા મારે જે વાત કરવી છે દુષ્કાળ પડ્યો અને દારૂ દુકાળમાં નારી તજી દે. મેં વાહણીએ વળ્યું પણ માંદો પડી ગયો. મેનો વરસાદ એક છાંટો ન પડ્યો અને એમાં મેપા ભગત પ્રજાપતિ પરિવારને બધાને કહે છે હાલો આપણા દેશમાં દુકાળ પડ્યો છે તો વરહ વરતવા જાય ગમે ત્યાં જ્યાં પાણી હોય ને નિભાડા કરી અને આપણે વરહ વર્તીને પાછા વહી આવશો એટલે દુષ્કાળ આપણો વયો જાય. ટૂંકમાં મારે વાત કરવી, નકર મારે પછી ખબર થાય. માપે રાખ મનસુખ અને પાણી પી લે બેટા. મારું નામ મનસુખ છે ને કોઈ બીજા ફૂલ ન કરતો. પરસોત્તમ પરી બાપુ મને 2 વર્ષ પહેલા એક મહાપુરુષ મળ્યા. બોરા બાપુ મને એ મહાપુરુષે મને એક વાત શીખવાડી. મને કે દુનિયાની તપાસ કરવા કરતા પેલા તારા ખોળિયાની અંદર બેઠેલાની તપાસ મળીને કરવા, એટલે તને બીજાની ભૂલ નહીં દેખાય, તારી ભૂલ મળશે દેખાવા. બીજાની ભૂલ જોવા કરતા તારી અંદર બેઠેલાને પૂછી જો કે હું બરાબર રસ્તે હાલું છું, મારી દ્રષ્ટિમાં કુદૃષ્ટિ નથી ને, મારા વિચારમાં વિકૃતિ તો નથી ને, મારા હૃદયમાં ઈર્ષાનો ભંડાર તો નથી પડ્યો ને. આ તારી અંદર એટલે હું દીમાં 10 વખત હું એકલો બેઠા બેઠા કહું કેમ મનસુખ બરાબર છે, તમે ખતરો કરજો, હળવા ફૂલ થઈ જશો. હા હેલું મુના બાપુ તમે તો સાધુ છો, તમને ન કહેવાય, અમે નાના માણસો કહેવાય. ખરેખર હા પણ સાધુ સંતો તો પહોંચેલા હોય. તમારે તો એક તાર હોય, તમે તમારો તાર હોય એટલે અમે તમને હાજી લઈએ એટલે અમારો તાર લાગી ગયો, અમારે કઈ રોપણું નથી. જે કરવું એ તમારે કરવાનું છે, કઈ ભૂલ કરાવતો હોય તમારે સમજવાનું છે, અમારે કઈ કરવાનું નથી. પણ તમે કીધું એ રસ્તે આલ્યા પછી ઓલા કણે અમને કઈ હેરાન કરતો અમે કેવું ભાઈ એ આવડા ને પૂછો, એને અમને કીધું તો આ માર લો. મુના બાપુ નું ન કહેવાય ને, લાગટ નું કેવું પડે. ગુરુ ગોવિંદ દોનું ખડા કિસી કો લાગુ પાય બલહારી ગુરુ દેવન કી જીન હો ગોવિંદ દિયો બદલાય. અને આ કણે ટૂંકમાં વાત કરું તો એ પરિવારને લઈ અને જૂની મોરડીના પાદરમાં નીકળે ને હમું નવી મોરડી સણાય છે. ખળખળ આંસુ નેરું હેલું જાય. મેપા ભગતે કીધું કે ભાઈ અહીંયા પડાવ કરી જો હમો ગામ ધણી કોઈ આપણને રજા આપે ને તો અહીં થોડી જમીન નિભાડા કરવા રાખીને વરહદી નિભાડા કરી એટલે નિભાડા નળિયાના કાસા નળિયા બનાવતા, ગારાના નળિયામાંથી પકવે, દેશી નળિયા. હવે નકરા ધુપેલિયામાં કાયમ લાગે છે, હવે ઓમ નથી. તો કે પૂછ્યું કોઈ માણસ નીકળ્યું કે આ કોઈ ગામ કે આ મોરડી છે, હે અહીં કોણ છે? ગામ ધણી ગાપો રતો કાઠી દરબાર છે કે અમારે થોડી જમીન જોઈ છે, જાઓ નહીં ના પાડે. આપો રતો તો ભગવાનના ઘરનું માણસ છે, જાઓ. અને હાકડી બજારમાં મેપો ભગત હાથમાં લાકડી છે, એક હાથમાં હરિનામની માળા છે. ધીમે રામ 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 કરતો ડગલા દેતા ઈ મોરડી આપા રતાનું મકાન આવ્યું. ન્યામ ડેલીએ ટકોરો માર્યો કે રામ રામ આપો રતો છે ઘીરે. પણ રામના રણકારમાં આપો રતો દોટ કાઢીને એકાબીજા જૂના જુગના કેમ જોગી ભેગા રહેતા હોય એમ એકાબીજા ભેટી પડ્યા રામના રણકારમાં. અને આપણે ગમે ત્યાં ગામ જઈ રામ રામ કરી એમાં ખબર પડી જાય રોકાવું છટકવું.
બે આંગળા ધ્રુજતા ધ્રુજતા પકડી લે રામ એટલે સમજવાનું આ પાણી પાય સાનો પાય. બે આંગળા ધ્રુજતા ધ્રુજતા પકડે આપણે કે રામ 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 લાંબુ કરે સમજવાનું સા ખરો પણ 20 એકનું દૂધ થોડું પાણી જાજુ. અને આમ હાડકાની કકડાટીઓ બોલાવી લે તો સમજવાનું મરમલ પરિવારને આંગણે આવ્યા છો અને આમ એવો આનંદ છે એવો આનંદ કરાવે એટલે તો સમજવાનું કે આ કણે રોગશે હોત ને નાસ્તો હોત કરાવશે ક્યાં આટલા સુધી ચાલુ જ છે. એટલે ખરેખર કે 4 મિલે 100 સેઠ ખીલે 20 મળે કર જોડ મળે ખરા હેસથી ઘડે હાથ કરોડ. આમ આપણે મળીએ તો ખબર પડે એટલે બે ના બે આંખો ભેગી થાય 4 મિલે 100 ખીલે 32 દાંત ખીલવા મળે ને કડિયાની કહું તો આમ તડ મને તૂટવા અને બે ના 10 આંગળા ભેગા થાય કે 20 મળે કરજોડ મળે ખરા પ્રેમથી તો 3.5 કરોડ રૂવાડા બેઠા થાય ખડે હાથ કરોડ. હમણાં બાપુ શહેરમાં ગયો મારી ગાડીમાં પંચર પીડ્યું પંચર કરાવતો હતો શૈલેષ મહારાજ અને 12 માળની 15 માળની 20 માળની બિલ્ડિંગ ત્યાં પડખે પંચરની દુકાન હમણાં અઠવાડિયું થયું તો 2-3 કૂતરા અહીં બજારમાં બેઠા બેઠા આમ જોવે હતી. મેં કહેલા હાજર શું જોવો તો મને કે ગામડામાં અમે હતા એ અમારે એરે જતા હતા ને એ અહીં અમે એની વાહે આવ્યા પણ હવે રોટલો કઈ નાખશે આમાં. કે પેલા કબૂતરની જાળી છે પછી મસરની જાળી છે પછી કાસ છે આમાં એ શેઠાણી રોટલાનું બટકું કરશે કઈ ખા. ઓલું તો ન્યા કણે કે કઈ ગામડે હતા તે તો રોટલા દેતા હતા પણ હવે આમાં મેં કે ભાઈ આવો પાછા ગામડે હાલો ન્યા અમે દેવું કે પણ આવડાનું કે ઈ પછી આઈની પછી ખવડાવશે. એટલે શહેરમાં રહેતો એને મારી પ્રાર્થના છે ભલે 12માં 15માં માળે રહ્યો 5માં માળે રહ્યો ભગવાનની કૃપા હોય તો રહ્યો પણ પછી ગામડે ક્યાંય કૂતરા માટેની રામ રોટી હાલતી હોય તો ન્યાય 5 મણ દાણા દેજો એટલે 12 મહિનાનું આવી ગયું કહેવાય. ક્યાં ગૌશાળા હાલતી હોય ત્યાં 5 ગાહડી કૂસો દઈ ગયો તો આવી ગયું કહેવાય. ગૌ માતકી જઈ એમ નકરું જઈ બોલે સેટિંગ ન આવે કૂતરાને કાન જેટલો રોટલો દે. અને ઘણા બેનું ટેવ હોય સવારમાં કપાળમાં સાંલો કરે ભલું કરજો ગાય માવડી સુલે રાખજો તાવડી કે ઠાલી રહે નહીં થાય રોટલો નહીં થાય. આમાં ગળે પૂગ્યું નથી એમાં તાવડી ક્યાં સુલે રહી તારી કાંઈ ખડનો પૂળો નાખ તો સેટિંગ આવે. અને હું તો એવા મને એમાં એક મુદત મારે થોડીક વધારવી પડે એમ છે કે ગૌશાળા આપણે અકાલ શું આ નંદીશાળા સરકાર કરે થારું ગામડે ગામડે ખૂટિયા બાંધે છે એક ટક નોખા પડતા નથી શેમાંથી બાંધે મારો રામ જાણે. અને સરકાર જો નંદીશાળા તાલુકે કરે મુના મહારાજ તો આમ જો આ જાહેરમાં કહું છું સરકાર મા બાપ છે તાલુકે નંદીશાળા કરે તો મનસુખ વસુયાને 1 પણ રૂપિયો લેવો નથી અને નંદીશાળા માટે મારે મફત પ્રોગ્રામ કરવા છે. કારણ કે હું જીવ દયાને માનું છું ગાયું માટે આપણે ઘણા કર્યા પણ હવે નંદી માટે કરવા એને દીકરાઓની દિશામાંથી થાય કારણ કે એને બિચારાને ભૂખ લાગે તમારા મારા ખેતરમાં આવે માણા મારે ખેતરવાળોને વાક નથી ઓનો વાક નથી મને ભૂખ લાગી એને ખબર નહીં આ દસ્તાવેજ વાળું છે એને તેમ બધું ગ્રામનું છે બધું એને ક્યાં ખબર હતી કે આ શેટા પડી ગયા છે એને બિચારાને ખબર નથી. હવે અહીં બનાવે એવો બન્યો એ આમ ભેટી પડ્યા અને કીધું આભાર હતા અમે પ્રજાપતિ છીએ મારું નામ મેકો ભગત અમારો પરિવાર લઈને આવ્યા છે અમારા દેશમાં દુકાળ પીડ્યો છે થોડી જમીન દો ને તો નિભાડા કરી અને વરહ વર્તીને પાછા વયા જઈ નળિયા બનાવી હમ મોલડી ગામ બને છે. આપાર હતા કે ધરતી રાજા રામની હું ક્યાં હારે લઈને આવ્યો છું જોઈએ એટલે આપી દીધી પછી તો આપાર હતા કાયમ મેપા ભગતને ત્યાં સત્સંગ કરવા જાય પણ આપાર હતાને ખબર નહીં કે આ મહાપુરુષ છે ભક્તિ ઢાંકી રાખે અને એમાં શેલા નિભાડા ખડકાય. ટૂંકમાં વાત કરું શેલાને બેડા ખડકાય અને આપાર હતાને એવું નિયમ કે અમુક સમય થાય એટલે હાથમાં હરિનામની માળા ફેરે અમુક માળા પૂરી થાય પછી જ ઊભા થાય. હવે રોંઢો દીસ ને માળા કરવા બેઠા ને આપાર હતા પડખે બેઠા વાતો કરે છે ને આપાર હતા તો ધ્યાન લાગી ગયું હાથમાં માળા અને આમ આંખમાં વાદળી થઈને આળોટીતા ખટાટો વાદળા મીણા નીકળવા બધા પ્રજાપતિઓ હોહના નિંબાડા મીણા ઢાંકવા અને તાતો સીમાડામાં છે આમ વરસાદ ગાજવા મળ્યો અને પણગો મે મીણો પડવા આપાર હતા આ ભગતની ઠેકડી મીણા કરવા એ કુંભાર એ પ્રજાપતિ બેઠો થા જો બધાએ ઢાંકી દીધા બેઠો થા હવે ઠાકર ખીરમાં બેઠો થા. ધ્યાન તૂટ્યું એટલે આપા મેપાએ કીધું આપાર હતા હું તમારો આશ્રિત છું મને તમારે જેટલું કેવું એટલું કયો મારા ઠાકરને કાંઈ કયો માં કે પણ આ આવ્યો આમ જો અહીં છે તરસે કઈ ઢાંકવાનું કઈ છે આ બધા ઢાંકી દીધા ઠાકરની માળાનું કે મારે નિમશે પણ તો કઈ ઠાકર ઢાંકી દા હે
તઈ આપા મેપાએ કીધું કે મારો ઠાકર ઢાકી જાય તો વારે ન લાગે. આપા રતા મારો ઠાકર ઢાકી જાય તો વારે ન લાગે. કે પણ તો બરેક ને જો આવ્યો આહુડ બોલે આમ જો આહુડ બોલે જાય. આપા રતાએ અલખ માથે જેનો વિશ્વાસ ઈશ્વર માથે પોતાનું કડિયું કાઢીને કાસા નળિયાના નિભાડા માથે ઘા કર્યો કે ઠાકર આ નિભાડો અને આ મેપો કુંભાર તારા ચરણે છે. રાખવો હોય તો રાખજે, ગાળવો હોય તો ગાળજે, બાનાની પત તારે રાખવી હોય તો રાખજે. મારે કઈ નથી. કુબામાં વે ગયા, મેં વંદરા ધાર મીણું ઉરહવા, કાંડાહામાં પાણી વે ગયા. ઓલા બધા મારી જેવા હતા ઈર્ષામીણા કરવા કે મેળે સડી ગયું. બાપાનો નિભાડો મોટો હતો, હવે ગારા ભેગો ગારો થઈ જાય ને આપણે પછી ભાવ છોડાવશું નહીં રહે. અને મેપા ભગત ને આપા રતા ઠેકડી ગીરે બારા જાહુ ને એટલે પીંડો થઈ ગયો હોય છે, સમજો. ત્યાં કઈ ઠાકર ઢાકી ન દે, પણ મેપા ભગત એક શબ્દ બોલતા નથી. પણ વરસાદ રહી ગયો, બારા નીકળે, બધા પ્રજાપતિ હોના નિભાડા ઢાકાથી ખોલ્યા ને બધાને ગારા ભેગો ગારો. પણ બારા નીકળ્યા આપો રતો ને આપો મેપો જોયું તો એક નિભાડો સતને આધારે, એક નળિયાનો કાંઠો ખાંડો નહોતો થયો. આપા રતાના મગજની માલિકો વિચાર આવ્યો, વાહ વાહ મેપા ભગત, તારી ભેરે તો કાળીઓ ઠાકર છે. મને ખબર નહીં તું આવો મહાપુરુષ. પછી તો એકાબીજા વિના એકાબીજા રહી શકે નહીં. અને એમાં ત્યાં ફાવી ગયું. પછી ઈર્ષા મીણ્યા અમુક એના પરિવારમાં બીજા પરિવારમાં મીણ્યા કરવા. મેપા ભગતે પોતાનો નિભાડો કોણગઢમાં કર્યો. આપા રતા કાયમ સત્સંગ કરવા જાય આવે. એમાં એક દિવસ જમવા બેઠા અને કાઠિયાણી આમ થાળ મૂક્યો, આંખમાંથી આહુડા પડી ગયા બે. આપા રતા કે કેમ કાઠિયાણી મોળા પડી ગયા? મોળી ન પડું તે શું કરું? કા કે દીકરી માગબા યુવાન થયા છે, એના પીળા હાથ કરવાનો સમય આવી ગયો છે. દરેક બાપની આ હાલત હોય અત્યારે હોય. જેના ઘરમાં યુવાન દીકરી હોય, દરેક મા બાપને ચિંતા હોય કે સારું ઠેકાણું મળી જાય તો આપણી દીકરી એને ઘીરે વળાવી દઈ. કે પણ હું ક્યાં જાઉં, મને તો કઈ ખબર નથી. કે તમે ગમે એટલી ભક્તિ કરો મને વાંધો નથી, પણ દીકરી બેનને એને હાહરે વળાવી દઈ, એને ઘીરે વળાવી દઈ, પછી આપણે ચિંતા નહીં. આપા મેપાને જઈને કીધું કે કોઈ હારો છોકરો હારું ઠેકાણું હોય તો આપણી દીકરી માગબાઈના પીળા હાથ કરાવવા. તો ટૂંકમાં વાત કરું તો આપાએ એમ કીધું, આપા મેપા ભગતે એમ કીધું, આ અમારા ગામમાં આ હોલગઢમાં જલુહાખનો જાતરો છોકરો બહુ સારો છે, મા દીકરો બે જ છે. આમ જો મા દીકરો બે જ છે. વાહ, મા દીકરો બે છે. ઘડિયા લગ્ન લેવાના, અને ઘડિયા લગ્ન લેવાના જાન વળાવવાનું ટાણું થયું ને. દીકરી માથે હાથ મૂકી, માગબાઈ માથે હાથ મૂકીને આપો રતો કે છે, બેટા માગબાઈ, હવે તું પરણીને હાહિરે જાશો હોનગઢમાં, હવે હું નહીં આવું. તારું કોમળ હરખું મુખનું જેથી તને સમય મળે તેથી અમારે ફળી આવીને દેખાડી દેજે. હવે હું હોનગઢ નહીં આવું. માગબાઈ કીધું કાયમ જાવશો ને, હવે કેમ નહીં આવો? કે હવે હું આવું ને તો તારા હાહરિયા વાળા તને મેણું મારે કે એનો બાપ રોજ અહીંયા આવે છે, મારા હાટું મારી દીકરીને મેણું ખમવું પડે એ વાત મને મંજૂર નથી. આપા રતા એમ કીધું. અને ટૂંકમાં વાત કરું, પછી તો ઘણો બધો સમય હાલ્યો અને એમાં જાદરા ભગત ખૂબ દુઃખ દે. અને એક દિવસ મૈયારા કાયમ હમાસા દે કે માગબાઈ બહુ બાપુ યાદ કરે છે, માં બહુ યાદ કરે છે. માગબાઈ હું કીધું આ દેશની દીકરી કેવી હોય કે મારા બાપુને કહેજો મને આ કોઈ દુઃખ નથી, હું નવરાય નથી એટલે હમણાં નહીં આવું, પછી આવી જાય, પછી આવી જાય. જાદરો દુઃખ દેતા હતા, જવાનો તો દેતા, હલતા થતા મારી લે. ઘણા અટાણે હોત લોટકા હોય ઘીરે, ઘણા અટાણે હોત મારી લ્યો બાઈ ને. મારી હમ બોલે, મારી હમ બોલે, તારી હમ ન બોલે. કામા ખૂટ્યા, ખાંડ નથી, ભૂકી નથી, તેલ નથી, છોકરા થીંગડા વાળા પાર્લર ઊભી બજાર સીડું, તને કહેવાય નહીં. તને હું બાપુજીને હોત કેવું પડે, આવો કામા ખૂટ્યો ક્યાં ફટકાવતા? તો એટલે પડખે કપલીનું સાવી ટાઈટ કરે. તારી પત્ની હમું બોલે છે નાખી બે કે મરાય થોડું કે કાઢી મૂળ, મારે તો શેર નહીં નકર રેવા નો દો, એટલે તારે તારો હાડુભાઈ બનાવો છે. અમારું માણ હાલે છે તો હું કામ હેરાન કરે? આ કપલીનું થી ધ્યાન રાખજો. કહેવાનો મારો ભાવાર્થી છે. અને એમાં માગબાઈ નેકની મયારા કહે છે કે બેન હવે આ સેલો સંદેહો લઈને આવ્યા છે, હવે નહીં આવી. તું કાયમ કા ના પાડશો ને હવે એમ કેશો નથી આવું, પણ બાપુ મને કાયમ કે છે આ સેલો સંદેહો બેટા, હવે અમે કેવા નહીં આવી. માગબાઈ ને માની મમતા ને પિતાનો પ્રેમ
ખેંચાણ કરવા માંડ્યો અને માગભાઈ પાણીની હેલ ભરીને આવતા હતા. કીધું અહીંયા ઉભા રહ્યો, હમણાં જ પાણીની હેલ નાખીને આવું છું અને તમારી હારે જ આજ મળવા આવું છું. પોતાની હાહુ ઓહરીમાં બેઠા બેઠા દવણું કરે છે એટલે પોતાની ફૂઈ પાણી અરે હેલ મૂકી અને પોતાની ફૂઈને પગે લાગીને કે છે, બા ફૂઈ હંદેહો આવ્યો છે. ક્યાંથી? મોરડીથી. મને મારા બાપુ બહુ યાદ આવે છે. મને મારી માને એકવાર હું મળી આવું માં. પણ તને ખબર છે ને, જ્યારે જાદરો મારવા ધોળસથી હું આડી ફરું છું, હવે તને સીમાડે આમી જાય ઘોડી લઈને તો પછી શું થાય? પણ માં, મારો તો ધણી છે પણ તારો તો દીકરો છે ને, એક રાત સમજાવી લે આજનો દી, હું કાલે સવારે પાછી વહી આવે. મને જવા દે. એ ભૂઈ, મને મારી માં બહુ યાદ આવે છે, મને મારા બાપુ બહુ યાદ આવે છે, મને જવા દો. અને માને એમ થયું, માનો જીવ છે ને ઉદાર હોય છે ને કીધું, જા બેટા, પણ હવાર થાય તો પાછી આવજે, કે હવારે હુરના ધરતી માથે તેજ પાથરે હું પાછી નો આવું ને તો મને કાળિયા ઠાકરના સોગન છે હું વહી આવે. માં લુગડા નો બદલાવ્યા, પોટલું કાખમાં લીધું અને હાલતા થઈ ગયા. પેલા મૈયારા કે પણ કપડા તો બદલાવી લે, કે તમારે મોડું થાય ને એટલે નથી બદલાવતી. જો આ દેશની દીકરીની કેવી ભાવના છે, પોતાના ધણીનું નામ નબળું ન થાય એટલે કે માં હું કપડા ન્યા બદલાવે, તમારે મોડું ન થાય ને. અને એમાં સીમાડે પૂજ્યા હતા, અહીં જારા ભગત આવ્યા વાડીએ ઘીરે, કીધું માં કાઠિયાણી ક્યાં મરી ગઈ, મારું ભાત નું આવ્યું ત્યાં સુધી. અને એની માં કે લે 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 બેટા ઘોડા હેઠો ઉતર બાપા, એ હમણાં 2 રોટલા ટિફિન આપણે માં દીકરો બે ખાઈ લી. પણ માં કે ક્યાં ગઈ છે? એ મેં મોકલી છે મોરડી, પણ મને પૂછ્યા વિના પણ મેં મોકલી છે. કે નહીં માં, મને પૂછ્યા વિના આ ખડકી બારો, આ ડેલી ઝાપા બારો પગ નો મુકાય, જીવતા સાંભળું ઉતારી નાખું, ભોમાં ભંડારી દઉં. માં હવે તું સાંભળી લે, જ્યાં સુધી કાઠિયાણીના ફળિયામાં હાજર ન કરું ત્યાં સુધી મારે હોનગઢનું પાણી અગરાજ. અને ઘોડી વાહે દોડાવ્યો અને સીમાડે પૂગ્યા. માગભાઈ વારે ફેરે પાછું વાળી જોવે, એટલે મૈયારા પૂછે, બેન પાછું વાળી શું જુઓ? કે જોઉં છું હોનગઢ કેટલું વાહેરી ગયું, મોરડી કેટલું છેટું છે. એમ ન કીધું તમારા જમાઈ વખતે આંબી જાય ઘોડી લઈ. આ સંતની દીકરી, આ ભગતની દીકરી કહેવાય. અટાણે કેવું કોક એવું થયું શું કે ભાઈ ક્યાં છે, કાકા ક્યાં છે, બાપુ ક્યાં છે, શું છે? જો મોટર લઈને મને મૂકવા આવે છે, પંચર પીડ્યું છે, પાદર પંચર કરાવે છે, આંબી જાઓ, મેળે કરી દો. એવું બનાવ બનેલો. મારે એક શેઠાઓ હાટુભાઈ થાય અને હાલું અકોણું બહુ, એટલે પેલા એના હાહરા વાળા બિચારા હાથે પગે લાગે. જમાઈને તો આપણે હાથે પગે લાગવું પડે, આપણા સરતા જ પ્રમાણે કહેવાય, પણ સમજીને રહ્યા ત્યાં સુધી એમ. પછી તો માપ હોય ને કઈ, એટલે બહુ વિલા પગે લાગે. ભાઈ સાહેબ કહેતા ઓલું વાંદરું સમજે જ નહીં, ન ચાલે ન ચાલે. તો વિલા પછી કે વાંધો નહીં, કહો કે ભાઈ અમારી દીકરીને વાક હોય કે નહીં જોતી જ નથી, હાલો આમને તેમને મીણા કરવો, આપણો હાલું સમજે નહીં. 3 પછી 8 થઈ ગયેલા તો ઓલા 3 બુલેટ લઈને ત્યાં સીમાડે કંઈક વાડી ખેતર છે ત્યાં પૂગ્યા. ત્યાં ઢઈડો હું આ રોડ માથે પાણાવાળી સડક ડામરે નહીં સોલાઈ ગયો. કે તમારો દીકરો તમારો કૂતરો કે જે કરવું એ કરે, હમણાં હજી હમો કરવો ખબર મોકળો કર્યો, હાવ સન્માન થઈ ગયો. 3-4 વર્ષ પહેલા હું એની ઘીરે ગયો ને, મેં ક્યાં મારી ભાભી કે બોલમાં, મેં કાં મને કે સાંભળી જા રહો, મેં કાં શું થયું? મને કે હજી ડાઘ ક્યાં પૂરા મીઠા સમજો. કે ઝજકાયો હતો એવું, એટલે કોકને ઝજકાવાય પડે ભાઈ એમ. હા ભાઈ સાહેબ બાપા કરી, ભાઈ સાહેબ પણ એનું માપ હોય ને, પણ પછી કેટલું હોય, પછી થોડું ઘણું શિખામણ દેવી પડે. એ અમુક જાતની દવા આવે છે. આગળ વાત કરું તો વાત એવી છે, એ જાદરો ઘોડી લઈને વાહે દોડ્યા આવે છે અને બાજરું ઘોડી હાલી આવે. અહીં માગબાઈ ફાળકી મારા બાપનો જમાઈ મારા ધણી પૂગ્યા લ્યો, હવે તો પૂરું બારો, હવે મોરડીને જાપો ન જાય. પણ જુઓ ઠાકર માથે વિશ્વાસ કેટલો, લુગડાના પોટકાનો ઘા કરી અને કીધું, એ ઠાકર મારા બાપના ઠાકર, લાજ રાખવી હોય તો રાખજે, મારવી હોય તો મારજે. અને અહીં જાદરો દોડ્યા આવે ને ઘોડી ઘોડી માથે પડકાર લગાડે, બાગડતા ધમા ધમા બાગડતા ધમા ધમા બાગડતા ધમા ધમા ઘોડી દોડી આવે અને જાદરો પડકાર લગાડે, ઊભી રે ભગતની દીકરી, ઊભી રે ભગતની, હવે તારી ખેર નથી. પણ લગાભગ 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 થાય. એક નાડાવાનું શેઠું માંગે,
મોરડીનો જાપો આવી ગયો, માગબાઈ અંદર દાખલ થઈ ગઈ, જાદરાએ ઘોડી હતાણ કીધું છોકરું આંબુ નહીં ટાહું. આહરાન ગામમાં એક જ વાર ઘોડું દોડવાય, બીજી વખત દવાખાને રજા લેવી પડે. એકાદ ખાટલો ખાલી રાખજો, હમણાં આવું. એક વાર તમને ઘોડું દોડવાની છૂટ હોય, ગમે એમ કદાચ કોકને પગ લાગી જાય તો કે વાંધો નહીં, કુમાર આવ્યા હતા. બીજી વખત તો સમજાવી દઈએ. હવે જાદરાએ વિચાર કર્યું કે પણ હમ ખાધા છે ત્યાં જવાય નહીં, હવે અહીં કણે શું કરવા વહી ગઈ. માગબાઈ એક જ સંતાન હતું આપાર હતા, અને જ્યાં ફળિયામાં પગ દીધો આપાર હતા ઢોલિયા માથે હરિ નામની માળા ફેરવતા હતા, બેઠા હતા. તા તો ઉભા થઈને દીકરીની માથે હાથ ઉગાડે, મારી દીકરી આજ અમારે આંગણે આવી, હોનાનો હુરજ ઉગુગો, અમે ધન ધન થઉગા. દીકરી કે હા બાપુ નવરાયા મળી એટલે આટો દેવાવી. એમ નો કીધું તમારે જમાઈ છે મૂકવા આવ્યા, તમારે ભાણુભા મૂકવા આવ્યા છે, એમ નો કીધું. આ સંતની દીકરી અને ઘરમાં જઈ અને માના ખોળામાં આમ માથું મૂક્યું તા તો શોધા રાહુડા મીણે આંખમાંથી જવા. માગબાઈની માં માથે હાથ ફેરતા ફેરતા કે છે, માં એમ કે છે બેટા તને જાદરો બહુ દુખરી હશે, અમને ખબર છે, સમાચાર મળ્યા છે, હાસી વાત કરી. ના ના મને કોઈ તમારા જમાઈ તમારા ભાણુભાઈ મને કોઈ દી કઈ કીધું નથી. કે પણ કીધું નથી તો અહીં ઘેરેથી તને વળાવી હતી, તારા માથે કોહ એક લોહી હતું, આજે હાડકાનો માળખો થઈ ગયો એનું હું કે તો માં મને હમણાં મજા નથી. જો આ સંતની દીકરીનું જીવન કે પણ બેટા આ તારી આંખમાંથી આહુડા હેલા જાય એનું કારણ હું? ઈ તો માં મને હરખના આહુડા આવે છે, કેટલા સમયથી અમે તારું મોઢું નથી જોયું, મારા બાપના દર્શન નહોતા કર્યા એટલે મને હરખના આહુડા આવે છે. માં ત્યાં જાદરો આવ્યો કે જે થાય મામા રામ રામ. અરે ભાણુભા તમે હોત આવ્યા છો, મારી ગગી ભણતી નથી. હા નવરાય મળી આવ્યા. જાદરો સમજી ગયા, ઘરમાં સમાચાર મળ્યાથી લાગતા, નગર હા અહીંયા બસ સ્ટેન્ડ નો આવે. હા કે નવરાય મળી આવ્યા. માગબાઈ માએ દુખણા લીધા, જાદરો મીને ઉતાવળ કરે, હાલો નીકળવું છે. હું કામ કીધું વાર લાગશે કહી દે પછી આવશે નહીં. માગબાઈ મા એમ કે છે કે બેટા તમારે જવું હોય તો જાઓ, મારી દીકરી તો કાલે જ આવશે. તો જાદરો કે હું રોકાણ. હાંજ પડી એટલે આભાર હતાએ કીધું કે ગગી દીકરી આ જાદરાનો ઢોલિયો છે ને ઓહરીમાં ઢાળી દો, મારે તલને રખોપે જવું છે. પૂર્વિયા તલ વાવતા તલને ખેતર રખોપે જવું છે. જાદરા ભગતે વિચાર કર્યો હું ભેગો જાઉં અને મામો હુઈ જાય, બે ત્રણ લાકડી નાખીને રાતે રાતે કાઠિયાને લઈ નીકળી જાઉં. પછી ત્યાં વિદ્યુત મને આડું ઊભું કાંઈ છે. ટૂંકમાં વાત કરું બે આવ્યા કે મામા મારે વાડી આવવું છે, ખેતર આવું. કે બાપા લઈ લે બે કોતરા ગાભા, તું મામો ભણે ત્યાં હું તારે હું. હાંઢિયા ઓરાઈ જાય તલને આભને અડી જાય ડુંગરાની માંડવ ડુંગરાની વૈશમાં આપા રતાનું ખેતર ને ત્યાં કણે બે ખેતરને છેડે પથારીઓ કરી, હવની પથારીમાં એકબીજા વાતું કરે, હુતા છે. આપા રતાને એમ થાય જાદરો હુઈ જાય તો હું મારું નિત્ય કર્મ કરું ને. આપા જાદરાને એમ છે મામો હુઈ જાય બે લાકડીઓ નાખી નીકળી જાય. આની ઉપરથી એવું લાગે છે કે આપા જાદરા આપા રતાને ફૂગે એમ નહીં હોય. હજી ઘણા ન ફૂગ્યા. હજી આ મીઠાભાઈ જેવો 60 વર્ષ નો હોય તેને કે 20 વર્ષ છોકરો ન ફૂગે, આમ નમ લઈ લે આમ. હા ખરેખર હજી અટાણે એવું છે. બોલો અટાણે કેટલાય છોકરાને આટલું મોટું ખુલે, ઉભો કટકો છોડાવે લાખ લાખ લાખ. વિચારવા જેવું. હવે તમારે તો અહીં દૂધનું બધું સારું છે. હવે અટાણે તમારા ગામડામાં જોવો તો 1 લીટર દૂધ લે આખું ઘર ખાય. પાછા મેળવે હોય 7-8 ના ફોદા ભાઈ ભેગા થાય પછી તપેલીમાં દાંડો ફેરવા આમ આમ આમ. એ શેડા જેવું માખણ થાય એ પાછું 7-8 વખત નું પાછું ઊનું કરે અને કે ઘરનું ઘી. બીજી બેન કે પણ તમારે ઘરનું ઘી 1 લીટરમાં ઘી 1 લીટરમાં ઘી કેમ કે નો ઘટે? કાં કે તારો ભાઈ ખાય નહીં, મને ભાવે નહીં, છોકરા લે નહીં. તારો ભાઈ ખાય નહીં, મને ભાવે નહીં, છોકરા લે નહીં. કે ખાય છે હું છે લોકો કે ઊંચી પસંદ માણેક છે ગુડકા વિમલ 105 305 જે હોય તે. એમાં મારો મરમલ પરિવારને આંગણે આવ્યો છો એટલે કહેવાનું હેતુ છે મારો થોડોક 50 વર્ષ ઉપરના નથી કહેતો, એમાં લાંબો કહો નથી કાઢવાનો. નાના યુવાન મિત્રોને કહું છું કે તમે આ નિકોટિન ઝેરથી દૂર રહ્યો. આમાં કેન્સર થવાની શક્યતા છે. ભગવાન કોઈને થવા ન દે, થાય તો કોઈ આડો ન ફરે. મસાલા વાળું પાન ખાઓ, મસાલા વાળી ફાકી ખાઓ. તમે એક નથી, તમારી પ્યારી પત્ની, પ્યારા બાળકો, પૂંજની મા બાપનો આધાર તમે છો. આ રાષ્ટ્રનો આધાર યુવાનો તમે છો. તમારી માથે અમારા ભારત દેશના પાયા મંડાયેલા છે.
આ દેશનો યુવાન નબળો પડે એને કોણ બસાવી શકે? સરહદના સીમાડા હાસીને બેઠેલા સપૂતોને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. એના થકી હું તમે આનંદથી બેઠા છે. એના મા બાપને હજારો વંદન છે કે જે પોતાના સંતાનને રાષ્ટ્ર માટે અર્પણ કરી દે. એવા મારા વહાલા સ્વજનોને હજારો વંદન સાથે તાળીઓના ગગડાટથી વધાવો. એ માને ની બાપ અટાણે એક છોકરું છે બારું નથી કાઢતા. નહીં જા બેટા, જો જો હીટ પકડી ગયેલું વાતાવરણ છે, તારી સ્કીન ડાર્ક થઈ જાય, સાંભળું કાળું પડી જાય. ટાઈટનો બારો કાઢે નહીં, તડકાનો બારો કાઢે નહીં. નહીં જા બેટા, બારીશ બારીશ તને સળેખમ થઈ જાય. બોલો હળેખમ થઈ જાય. નહીં જા બેટા. હા હેલી જવું છોકરું બારું કાઢે નહીં, તડકાનું બારું કાઢે નહીં, વરસાદનું બારું કાઢે નહીં, ટાઈટનું બારું કાઢે નહીં. ત્યાં રાખવો ક્યાં? આ દેશનું સંતાન એવું હોવું જોઈએ ટાઈટ તડકોને વરસાદ વેઠી શકે, શરીરથી કઠોર હોવો જોઈએ, હૃદયથી કોમળ હોવો જોઈએ, કોઈના દુઃખને જોઈને એના દિલને દર્દ થાય એવો મારા દેશનો વહાલો સ્વજન હોવો જોઈએ. એવું હોવું જોઈએ. હું દાંત કાઢો અટાણે હવે એવું થયું છે અમે બેન અમારું એક, અમે બેન અમારું એક. થાહે હું એ સમજાતું નથી. 70 વર્ષ પછી જે છોકરું જન્મ છે ને મામો ની હોય, માસી ની હોય, કાકો ની હોય, કાકી ની હોય, ફઈ ની હોય, ફૂવો ની હોય, હૂતો ને હૂતી એક જણો કે ખાટલે સડીને હૂતી. કોઈ છે નહીં. વિચાર તો કરો. અમે બેન અમારા બે હોય તો આવરો જ આવરો રહ્યા તો હાવ કાંઈ જ નહીં. બોલો. અને એક બીજું અટણ થયું બધા વાહે રહી ગયા ક્યાં જવું છે? પણ લઈ લીધું હોત ને અટણ આ ભાવ થઈ ગયા, પણ લઈ લીધું આ ભાવ થઈ ગયા, મુંબઈ લઈ લીધું હોત ને તો આ ભાવ થઈ ગયા. એક જણો ઉભો થઈને કે 60 વર્ષ 59 વર્ષ પેલા જેલમાં હોત ને તો હરાદમાંથી નીકળી ગયા હોત. એના કરતા જ્યાં છે ત્યાં મજા કરો, પસેડી પ્રમાણે હોઈટ કરો, કોઈ દી વાંધો ન. આખું ઘર કામ કરો ને ઓટોમેટિક ગોઠવાઈ જ જાય. ઊંચા વ્યાજે લઈને ગાડીઓ ન લેવાય. 50 લાખની ગાડી વ્યાજે પૈસા લઈને ન લેવાય. 3.5 વાળી લઈ લેવાય. 4 વ્હીલ જોઈને મળતો મિશીન બેહાડ દેવાય. ચાલો 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 બીજું ઉડે નહીં. હું તો જોઈ છી સાર પૈડા વાળું તમારે બીજું શું કામ? પણ રોદા ન લાગે એ જ ને ભાઈ બેન તો માસ્ટર શું બીજું છે? ટાઈટ ન હોય. વેત હોય તો 5 કરોડ ની લેવાય. એમાં કોણ મારો બાપ ના પાડે? પણ સમય પ્રમાણે લેવાય. 15,000 ને બૂટ પહેરાય ને 18 લઈ લેવાય. કાંટા કાકરા ન લાગે. એ બીજું પેટમાંથી ક્યાં કોઈને ખીસા છે ગમે એટલા હોય તો 5 ટેપલી હાલતી 60 નો હાલે. લે લે નહીં ભાઈ સાહેબ ને ખા નો ખવાય. પણ ભગવાનની ખૂબી તમે જુઓ. માથાના વાળ એટલા લાંબા થાય. માથાના વાળ વધે એટલી દાઢી ન વધે. નગર એક જ ફેક્ટરીમાંથી માલ આવે છે. ખોરાક તો એક જ ફેક્ટરીમાંથી મળે છે ને માથું કાંઈ શેઠું છે અહીંયા છે. બોલો. માથાના વાળ એક હાથના 2 હાથના લાંબા થાય, ઈંચીની લાંબા થાય કોઈક વધારે તો દાઢી એટલી ન વધે. માથાના વાળ વધેલી દાઢી ન વધે. મુના બાબુનું દાઢી વધેલી મૂછું ન વધે, મૂછું વધેલા નેણ ન વધે, નેણ ન વધે પાઇપનું હાવ ન વધે. આ બધું હારું હાર વધતું હોય તો શું કરવાનું કહો તમે? તો કેમ કરવું પડે? એટલે ઈશ્વર કેવો દયાળુ છે એકવાર અંદરથી વિચાર કરો કે ઈશ્વરની ગતિને કોણ પામી શકે? મારી તમારી બુદ્ધિ અટકે ત્યાંથી ઈશ્વરની શરૂઆત થાય. આ વિચારવાની જરૂર છે. હું એટલે ભાઈ તું હું હળા ખબર તારામાં હાલે છે દોરી એ ઉલો કોક હકાલે નીકળી જાય ફૂક બાંધો. આગળ વાત કરું તો વાત એવી છે. જો સંતવાણીના માહોલમાં જવું કે જો મને એવું કઈ નથી. સંતવાણી ને તો આખું તમે કહો તો આખું પછી નગર પછી શું થાય? આમાં કોઈક ઉભો થઈને ચીઠી મોકલી તારા બાપનું હુવાંગ છે ના. આપણે અહીં તો બધા સારા માણસો છે. બધા સારા જ હોય પણ ક્યાંક ક્યાંક આઈટમ હોય. ચીઠી લખે આપણે ન કહેવાય ગાડી લખી છે એમ આશીર્વાદ લખ્યા છે એમ કેવું પડે. અને માણસ જ બેઠા છે, પબ્લિક નથી. અહીં બેઠા છે ને એ માણસો બેઠા. પબ્લિક મેળામાં હોય, માણા મેળામાં હોય, પબ્લિક મેળામાં હોય, માણા હોય. કોઈ આમ ફજત ફાળકે સીડ્યા હોય, કોઈ આમ ત્રાહામ સીડ્યા હોય, કોઈ આમ સકડીએ સીડાવ્યું, કોઈ કાળા સહમાં પેન હાકી છે. પણ ત્યાં ક્યાં દાદા પાછું હોય ને ત્યાં ક્યાં દોડ્યું છે? આ જન્મમાં માણા થઈ જાય તો ઘણું છે. અહીંયા મારે જે વાત કરવી છે એ પછી હુતા છે ને એમાં વધરાતનો સમય થયો. આપો જાદરો ખોટે ખોટા નીંદરમાં આવી ગયા. અને જોજો હુતેલા માણસને તમે 3 હાથ કરો એટલે ગમે એવો ઉજાગરો હોય તો જાગી જાય. જાગતા માણસ 5 હાથ કરો તો ન ઉઠે, કારણ કે એને ખબર છે હાથ કરે છે.
એટલે આપા રતાએ કીધું ભાણુબા નાખો ને ઠડે. આપા રતન થયું થાકી ગયો માણા એકલો કેટલું કામ. આપા ઊભા થયા, ખેતરને શેડે ટીટિયા ભેગા કરીને ભડકો કર્યો. ભડકો એટલે તાપ, ભડકી નાની. શું કરવું બદલનું તમે કહો, મારે તમને હાલવા દો, તમે રહેવા દો. પછી એને બાપુ ને દેવાનું. શૈલેષ મહારાજને સાંભળવા એ લાવો છો આપણે. હા પણ બાપુ કે ત્યાં સુધી હાંકવાનું. મારે મશીન ઘરનું છે, મોડલ જૂનું છે, એવરેજ વધુ છે. હવે બધા એવું બીનો આબા દાદરા ગોદલું ઊંચું કરીને જોવે ગાયને ભડકો કર્યો. આ તો હુવાની બદલીમાં હજી જાગે છે, પણ આપો તો ઉભા છે, ઉભા થઈને હાથ કર્યો. કેવો હાથ કર્યો? હાલો બાપ મોતીરામ, હાલો ગંગારામ, હાલો હાલો બાપ શેરાની ટાઈટમાં જરાક તમારા આંગળા તબાવું લ્યો, નગર ઠરીને ઠીકરું થઈ જાહો હું થાવમાં. હાલો હાલો એ હાલો મોતીરામ, હાલો ગંગારામ. દાદરાને ભગતને એમ થયું કે હજી પોતે એક્શન બે સાસુ નંબર કે હું હે કઈ, પણ ઘટના બીજી ઘટી. માંડવના ડુંગરાની માલિકો મોતીરામ ને ગંગારામના બે હાવ જ રહેતા હતા, નર કેસરી. એમાં ગંગારામ સાંભળી ગયો, હુઆ કરતો થોડ્યો આવે અને પૂછડાનો ઝંડો બરડામાં રહી ગયો છે. શાર આગળ મોઢામાંથી જીભ બારી લાખ 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 થાય જે તમારા અંગારા જેવી આખું જગ્યા આવે છે. વી બહેની સાહુ ફરતી હોય, હુઆ એમ હાવજની સાચી ગાજતી આવે છે ને અક્ષરના પાણાની આમ સણનાટી બોલતી આવીને આપાના પગમાં પંજાની પ્રાહિટ મારીતા અડધું ગાડું ધૂળ ઉલીને આમ શેટી પડી. આપા જાદરાને શું આ ધબાકો છે નો થયો રાઈતે? જા ગોદડું ઊંસું કરે તા તો હાવજ જમા થોડાય નહીં, થોડું લાંબી જાય. જમીનમાં કઈ જગ્યા થાય નહીં. પછેડી ગોદડા માથે ઓઢેલો સોફાળ પગે દબાવે, માથે નીકળી જાય, માથે દબાવે પગે સટકી જાય. વગર દાખલે દેવ આવી ગઈ શિયાળાની ટાઈઠમાં, પરસેવો રેબજે પડી ગયો. વખત એવો થાય આપણી થોરની વાડીની માલિકો જુગાર રમતા હોય, 5 આવ્યો 10 આવ્યો 15 આવ્યો, પછી આવ્યો પોલીસ નોળિયું નીકળે એમ નીકળી જાય, કાંટાઈ લાગે નહીં. વખત એવો છે પોલીસની જો બીક લાગતી હોય તો આખી જિંદગીનો હિસાબ કરીને તેને લોકના નાથ પાસે જાવું છે. એ હિસાબ કેમ હરભર થાય, આ વિચારવાની જરૂર છે. અહીંયા બનાવ્યો બેનો રતાએ કાંઈ કીધું નહીં. કુમાર હુતા છે, હાવેજ નામ ઠપકાર માર્યો. એ ગંગારામ, બોલો મોતીરામ ક્યાં છે? ક્યાં છે મોતીરામ? હાવેજ આ મોઢું ગયું, ઉલા ડુંગર માથે છે. આપા પાછા ઉભા છે. એલા હાલ મોતીરામ, હાલ શિયાળાની ડાઈડમાં ઠરીને ઠીકરું થઈ જાય મું થામા. એ આ ગંગારામ તારી રાહુ જોવે છે. હાલ બાપા હાલ બને. એલા ધોડ. મોતીરામ સાંભળી ગયો ને દોડ્યો ને એટલો ઝપટમાંથી દોડ્યો બાપુ કે જમણા પંજામાં કાંટો હોહરવો નીકળી ગયો. ત્રણ પૈકી હવે દોડ્યો. આવીને આપાના પગમાં આલોટવા મળ્યો. જાદરાને પરણે ગોદડું ઊંચું થઈ જાય. બે આવ્યા. અટણ સુધી મારા મામાએ મને કઈ કીધું નહીં. વાડી આવ્યા, હવે હાવેજ બોલાવ્યા. એમ કહે એક પગ દબાવો ને એક માથું દબાવો તો મારી દિશા શું થાય? હે હુરજ નારાયણ એમ જપમણ્યો. આપા રતાએ ઓલા મોતીરામને કીધું મોઢું કેમ થયું? આ દેશના મહાપુરુષોનું જીવન જુઓ કેટલું મહાન. મોઢું કેમ થયું? હાવેજ ને રે વાત કરે. મોઢું કેમ થયું? હાવેજ આપાના ખોલામાં પંજો મૂક્યો. મને કાંટો લાગ્યો અને આમ આપાએ પંજો ઝાલી અને બાપુ કીધું કે એલા નરસંગ ધીમો થોડાય, આ ખાટો હોહરવો નીકળું ગો. પોતાની કડિયાની કહેથી સીપીઓ કાઢી અને આમ કરીને આમ હાવેજના પગમાંથી કાંટો કાઢ્યો. પૂતેલા જાદરાના દિલમાંથી અહંકારનો કાંટો નીકળી ગયો કે જેના શરણમાં હાવેજ પગમાંથી કાંટા કાઢ્યા. મહાપુરુષની દીકરી મારા ઘરમાં, અને કોઈની મારા મામાએ એક ફરિયાદ ન કરી. નકરા બે વાડી હાવેજ લઈને આવીને એમ કે જાદરા બાંધી દો કમાઈને, તો મારી દિશા શું થાય? હે હુરજ નારાયણ, આમાંથી વસી જાઓ. જીવું ત્યાં સુધી માગબાઈને કાઠિયાણીને કોઈ દી કાંઈ કહું નહીં, અને જીવું ત્યાં સુધી આપા રતાના દર્શન કર્યા વિના અનજળ મારે હરામ છે. હે હુરજ નારાયણ, આમાંથી બસી જાઓ. આપા તો બે હવે ને કહેલા હવે વ્યાદ આવે તપી ગયા છો, હાલો નીકળો હવે મારે શું છે. આપા રતા હુઈ ગયા. જાદરો જાગે એને નોળિયું નીકળે તો એમ થાય કે આપા રતાની પાસે હવે થોડી આવે છે.
અને હવાર પીડ્યું આપા હતા કીધું હાલો ભાણુભા જાગતા હતા હાલો જાતા તી વાતો કરી આવતા હતા મૂંગા ઘીરે આવીને આપા હતા કીધું કે દીકરી શિરામણ તૈયાર કરો અમે આખી રાત જાગ્યા છીએ હું ભાણુભા ટીમણ કરી લી થોડું જાદરો ભગત કે મને ભૂખ નથી લાગી ભૂખ અરે એમ હાલે આખી રાત જગ જેવડી રાત કે હાલો હાલો ભાણુભા હાલો મારો બાપા હાલો પાહી બેહરી પ્રેણે ખવડાવ્યું માગબાઈ થયું આજ મારો છેલ્લો હુરજ હવે મન મારી નાખશે પણ આમ ગામને પાદરે વળાવા ગયા ને તો આપા હતા ભેગા તો આપો સાતરું પૂજે લઈ ગયા માગબાઈ ને વિચાર થયો કે મારા બાપે આને મંતર શેનો દીધો આ પૈયે લઈ ગયા અટાણે ઘણા ચાદરા અટાણના 12 મહિને મા બાપ ને ગોતવા નીકળે ક્યાં છો બાપુજી ક્યાં છો મમ્મી કાં આ દિવાળી નું પડ્યું હશે તેથી બેટરી ચાર્જિંગ કરવા નીકળે પહેલું તીર્થ મા બાપ તીર્થની શરૂઆત ઘરના ઉમરાથી કરી ડુંગરાવાળી માને રાજી કરવી હોય તો ઉમરાવાળી માં રાજી હશે તો જ ડુંગરાવાળી માં રાજી થાય નકર ઉમરાવાળી રાજી નહીં હોય તો ડુંગરાવાળી રાજી થાય જ નહીં જ્યાં જ્યાં માના પગલા થાય ત્યાં ત્યાં હવનું હારું થાય અમે ગાઈ છીએ જેને ગીત બનાવ્યું એને વંદન છે ગાય એને વંદન સાંભળે એને વંદન પણ ઈ માં હું કે હું ડુંગરેથી આવું પણ તારી માં છે ગીરે કે ઈ નથી વૃદ્ધાશ્રમમાં કે હું એકલી આવીને શું કરું ઓલી માં તો જ આવશે અને બદ્રી કેદાર જાય અમરનાથ જાય ભગવાન વિષ્ણુ ને રામાપીર ને રાજી કરવા જાય ઘનશ્યામ ને શ્યામ ને આપણો બાપ ઘીરે રાજી હશે તો જ બોલો બાપ રાજી થાય નકર રાજી નહીં થાય ઘણા મા બાપ આરે બોલે નહીં અને ગંગાજી જઈને ગળામાં પાણીમાં બુડી જાય ટાઢા બોળ પાણીમાં હો તમને કો હરણે વાદ એટલે પણ કેવો પહેલવાન જેવો આદમી આમ જોઈ લ્યો હે આ હું ખાવ છો કે દેશ વ્યક્તિ નથી સરહદ માથે હાલે એવો આદમી છે બોલો અને ખરેખર ગળામાં પાણીમાં બુડી જાય અને હુરનાને આમ જળ ચડાવતા હોય હે હુરનારાયણ હે હુરનારાયણ હે હુરનારાયણ કે ઘીરેતા કપલીન ન્યા બાપુજીને પાણી પા અમે ગોઠવી લેવું બોલો જેની ભેગા મા બાપ હોય અને કોઈ એમ આપણે પૂછીને કોની ભેગા મા બાપ છે તાતી બેન બાર આવે અમારી ભેગા કોઈ નો રાખ્યા મેં કીધું રાખી લો તમારા ભાઈ કઈ નો કહેવાય મુંજાઈને બેઠા હતા એને બિચારાને ધક્કો થયો છે ને મારા ભાઈ ને ધક્કો થયો નો કહેવાય મારા બાપ ને રાખો જેની ભેગા મા બાપ હોય અને એમાં કોઈ પૂછે કોની ભેગા મા બાપ છે તો આપણે સંતાન તરીકે બેન તરીકે કેવું જોઈએ કે મા બાપની કૃપા થઈ છે અમને મા બાપે ભેગા રાખ્યા છે અમે મા બાપ ભેગા છીએ મા બાપે અમને ભેગા રાખ્યા છે અમે મા બાપ ભેગા છીએ અમને મા બાપે રાખ્યા છે ભેગા આ કહેવાની જરૂર છે આજ કે અમે રાખ્યા લે મારું વાળું અરે ઘણા તો મા બાપ ને કે તમે હું કર્યું અરે ખહુર તને મોટું કર્યું આવી ખબર નથી ને કે જન્મોથી આમ કે ના મોડી નાખ મારું વાળું બોલો ખરેખર વિચારવા જેવું પેલું તીર્થ મા બાપ રોજ સવારમાં નમસ્કાર કરો એક તીર્થ નું પુણ્ય મળે આ તો મા બાપ બેઠા હોય ને બે મને હસબન્ડ વાઈફ હવે ક્યાંક ક્યાંક તો બેનું છોકરા તેડતી હોય ભાઈ છોકરા તેડે આલ્યો પિન્ટુ લઈ લ્યો સિન્ટુ છોકરો ઈ તેડે ઠેલો ઈ ઉપાડે ઘોડા કાઢીને જેમ જાતો હોય ખરેખર બોલો અને બેન વાહ આયલા જતા હોય પણ પેલું પોર્ટફોલિયો આમ નાખ્યું ખંભામાં મોબાઈલ રિમોટ લઈ જતા હોય અને જાઈને આવે મા બાપ બિચારા બેઠા હોય આમ વ્રત તો આમ થઈ જાય ને અને એમાં મા બાપ થી પૂછાય જાય ક્યાં જાવ તો નેત પાસે જ્યાં જતા હોય ત્યાં પડ્યું રહેવાય સારું તઈ મા બાપ નું હૃદય રોતું હોય એની આંખમાંથી આંખોડા નો આવે બુરી હાય ગરીબ કી કબુ ખાલી ન જાય મુઆ ઢોર કે શામ સે લોહા ભસ્મ હો જાય આ બહુ વિચારવાની વાત અને કહેવાનો મારો અર્થ એ હતો અહીં કણે આપા હતા ને વળાવીને મામાએ માથે હાથ મૂકીને કીધું ભાણુબા નવરાય મળે ને બાપા હાટો મારતા રહેજો ભાણુભાઈ ને કેવાય મેં રોજ હમ ખાતા રોજ આવવું પડે એમ છે ઘીરે પૈયા માગબાઈ કઈ કીધું નહીં માને પૈયા લાગ્યા માગબાઈ ને વિચાર થયું મારા બાપે આને રાતમાં મંતર હું શીખવાડ્યું કઈ હાવ વર્તન ચેન્જ થઈ ગયું હાવ આમણ અને એમાં રોજ આપો જાદરો આપા રતાના દર્શન કરવા હોનગઢ થી મોરડી આવે
રોજ આવે એટલે રોજ આપણા હતા પૂછે, ભાઈ કેમ આવ્યો ભાણુબા? કે આજ ખડાઈ છૂટી ગઈ હતી, આજ બળદ છૂટી ગયો હતો, આજ ઓલી વાસણી મોકલી થઈ ગઈ હતી. 8મા દિવસે બાવડું જાયલું, બોલ હું છે? હાસુ નો બોલ તો તને હુરનારાયણ સોગન છે, હું કામ આવ્યો? કોઈનું ઘર ફાડવું છે? પગમાં ઢગલો થઈને સોદા રાહોડે આપો દાદરો રડી પીડ્યા. મામા મેં નિયમ લીધો, કાણો નિયમ લીધો કે કાઠિયાણી ને કઈ કહું નહીં, જીવું ત્યાં સુધી તમારા દર્શન વિના અનજળ લઉં નહીં. હું કામ? ઓલા હાવેજ ભાળી ગયો તો ને, એ એટલે નિયમ લીધો છે. હાવેજ ભાળી ગયો તો એટલે નિયમ લીધો છે. તો અહીંયા અપાર હતા, શું કીધું? જો આ વિચારવા જેવો મુદ્દો. અપાર હતા એ કીધું કે હું તો ખાડો ખાબો છું. અહીંયા તું દર્શન કરવા આવે તો ગાંઠનો કાગળો કિશન વાળો થાય તો ગત ગંગા તારા ગામને ગોંદરે હાલી જાય છે. મેપા ભગતના તણમાં માથું ટેકવી દે, ભવ પાર થઈ જાય. મેપા ભગતની ન્યા કંઠી બધાવેલી. એટલે આવી તો અનેક વાતો છે. પણ ભાઈ 4 જણાનું જીવનમાં અપમાન ન કરવું. એક ધર્મનું આપણે 5-10 મિનિટમાં ભાઈ એ ભગવાન 5 મિનિટ બેહો એ ભગવાન એ મારા રામ 5 મિનિટ બેહી જાઓ. 5 મિનિટમાં હું મારી વાત પૂરી કરે સટકોમાં ભગવાન એ ભાઈ કાંઈ વાંધો નહીં. આટલી વાર બેઠા તો ધન્યવાદ તમને. આપણે નગર અટાણે માણા નવરાય ક્યાં છે? આપણે કોઈને પૂછી કે નવરાય છે? મરવાની નવરાય છે. મરવાની નવરાય લેવી ન પડે, એ બાપુજી ગોતતા આવે. જીવનમાં 4 જણાનું અપમાન ન કરવું, એક ધર્મનું અપમાન ન કરવું. આપણી બાજુમાં બીજો માણસ ગમે ધર્મ પાળતો એને એમાં ભગવાન દેખાતો, આપણને આમાં ભગવાન દેખાતો. ધર્મનો હેતુ છે જીવનું કલ્યાણ કરવાનું. એક ધર્મનું અપમાન ન કરવું. કારણ કે નદી નાળા નીકળે ગમે ત્યાંથી છેલ્લે મળે છે સાગર ને. 12 પટોળીથી નદી નીકળે, ખીલોડીથી નદી નીકળે, ઓરિસ્સાથી નીકળી નદી નીકળે કે પછી ગાંધીનગરથી નીકળે, નદી નાળા નીકળે ગમે ત્યાંથી છેલ્લે મળે છે સાગર ને. એમ ધર્મ ગમે હોય આખર મળે છે ઈશ્વર. એક ગરીબનું અપમાન ન કરવું, એક ધર્મનું અપમાન ન કરવું, એક વ્રતનું અપમાન ન કરવું. ઘણા તો વ્રતનું બાવડું ચાલે કે હાલો નથી હલાતો. અમે થોડા જાય તારી જેવડા હતા અમે બલાંગુ મારતા. અટાણે આપણે જોરમાં હોય, માવો મસાલો ગુટકા ખાવ અને થૂકો તો 10 ફૂટ છેટું થૂક જાય. એનું શરીર થાકી જાય ને થૂક બજાવ ને પાસે પડે. એથી શરીર થાકી જાય, થૂક બજાવ કાં ઓઠા છોટી જાય, કાં સાડા છોટી જાય, કાં બાહે છોટી જાય. અને હાવ શરીર થાકી જાય તો બાપુ શું થાય? ગળફો કાઢવો હોત પડે. એમાં મારો એક ટકોર છે, ગંદી કાયાનો ગર્વ ન કરી આજ પડે કે કાલે કાયા મૂળ વિનાનું ઝાડવું પડતા ન લાગે વાર. અને બીજી મારી ટકોર યુવાન મિત્રોને એ છે કે જેથી તમને તમારી શક્તિનું અભિમાન આવે, બાહુબળનું અભિમાન આવે, તેથી લાકડીને ટેકે હાલતી વ્યક્તિને જોજો. જેથી તમને તમારી સંપત્તિનું અભિમાન આવે ત્યારે કોઈ ભીખ માંગતી વ્યક્તિને જોજો. જેથી આપણને આપણા રૂપનું અભિમાન આવે તેથી કોઈ કદરૂપી વ્યક્તિને જોજો. કારણ કે સમય બળવાન નહીં પુરુષ બળવાન, કાબી અર્જુન લૂંટિયા ઓહી ધનુષ ઓહી બાણ. એ ગરીબનું અપમાન ન કરવું. તમારા ખેતરનો મજૂર હોય, ફેક્ટરીનો મજૂર હોય, ઓફિસનો મજૂર હોય કે ઘરનો મજૂર હોય, એનું અપમાન ન કરવું. કેમ? એનો સમય નબળો છે. માણસ નબળો નથી, સમયની બલહારી છે. કારણ 40 વર્ષ પહેલા એનો બાપ આપણી ભેગો મજૂરી કરતો હોય, આપણા છોકરા એના કારખાનામાં કામ કરતા હોય. અને એક બાળકનું અપમાન ન કરવું. ઘણા તો છોકરા ભાળીને એટલા ખીજાય, ઘણા થોડી વાતો કરતા મને ભાળીને છોકરા સપડક થઈ જાય. સપડક થઈ જાય એટલે કે શૂરવીરતા છે. તમને મને ભાળીને છોકરું ભાગે તો સમજવાનું ઈશ્વર મારાથી તમારાથી દૂર હાલ્યો જાય છે. તમારા ખોળામાં ધોડીને છોકરું ખરી જાય તો સમજવાનું ઈશ્વર મારી નજીક છે, ઈશ્વર મારી નજીક છે, ઈશ્વર મારી નજીક છે. એટલે આ બહુ વિચારનું પેલું તીર્થ મા બાપ છે. અને હું તો જ્ઞાતિ જાતિના વાળાથી પર સતત જીવું છું. અહીં જે બેઠા હોય, અમે બેઠા હોય, બધા કહેતા હું ફલાણો બોલું છું. જે જ્ઞાતિમાં જૈનમાં એનું દરેકને ગૌરવ હોય, પણ એક ગૌરવ આપણા ભારતવાસીઓ એવું રાખો કે હું ભારત માતાનો સંતાન બોલું છું, હું આ દેશનો સંતાન બોલું છું, ભારત માતાનો સંતાન બોલું છું. એ પ્રભુ કે મને ગોતવો હોય તો કોગદી જાજો, રંકજનની ઝૂંપડીએ, સુદામાની ઝૂંપડીએ. શેવાડાનો માણા હોય, 10 થી 12 ધોરણ ભણવા માટે એને તકલીફ હોય ને સાયન્સનો વિદ્યાર્થી હોય, બરાબર મારી વહાલા સ્વજનો વાત સાંભળજો. સાયન્સનો વિદ્યાર્થી હોય ને 2 ધોરણ પૈસા વાગે જો ન ભણી શકે તો સમજવાનું કે આપણને ઈશ્વરે આપેલી સંપત્તિમાં કાંઈક કસાય છે.
2-5 જણાથી થોડો ટેકો દઈ ગયો, એ 2 વર્ષ ભણી જાહે, નોકરી મેળવશે, ધંધો કરશે, આગળ જાહે, તમારા પૈસા આપી દે, અને નો આપે તો એવા આનંદથી રહ્યો, મને કોકે આપ્યા હતા ને મારી પાસે ક્યાં હતા, મને કોકે આપ્યા હતા ને. અને બીજી વાત એ રાખો, મારા દેશનો એક યુવાન આગળ ગયો છે, મારા દેશનો એક યુવાન આગળ ગયો છે, આ વિચારવાનું. અને બીજું, કૃષ્ણના જેવા વિચારથી જીવો. ભગવાન કૃષ્ણનું જીવન જો, પ્રાગટ્યથી માંડી સ્વર્ગાગમન સુધીમાં કૃષ્ણે પૂરો ખાધો નથી. 1 મહિનો પૂરો ખાધો ઇતિહાસમાં દાખલો નથી, ગીતામાં, ભાગવતમાં, મહાભારતમાં. અને અટણ આપણે વરહમાં 3 વાર તો રિલેક્સ થવા જવું પડે. ચાલો ચાલો ફરી આવી, ચાલો ચાલો ફરવા જાય ત્યાં આનંદમાં હોય, આવેથી બાંધીને આવતા હોય, કોઈ દી ન જવાય. પણ તે તો ઉતાવળાથી જતા હતા. એમાં 8 દી નહીં 4 દી જાઓ, જેવા આનંદથી જાઓ છો એવા આનંદથી પાછા આવો, તો જ તમારું મારું જીવન મહાન બને. એટલે ઘણી બધી વાતો કરવી છે, પણ મારે શૈલેષ મહારાજને રજૂ કરવા છે. કાનજી ફૂટાનો એક દુઃખો કહીને અને બાપુને રજૂ કરું, અને પછી ફરી બાપુને તો હજી આપણે હાંભળ્યા, હજી તો ફાઉન્ડેશનના ખીલા જ મૂક્યા. કાનજી ફૂટા દેવ થઈ ગયા, મારે તૈયારી હાલે છે, પણ હું કાનજી ફૂટાની નકલ નથી કરતો. કાનજી ફૂટાનો જ્યાં આત્મા હોય ને ઈશ્વર શાંતિ આપે, કારણ કે મને જે મળ્યું છે મેં એવા મહાપુરુષોમાંથી જ મેળવ્યું છે, કોઈ સંતોમાંથી, કોઈ ભક્તોમાંથી એમ મેળવ્યું છે. મને આ માનવ મંદિર આપણે સાવરકુંડલા હકાલી છે, ભક્તિરામ બાપુ અને હું એની સાથે જોડાયેલો છું. માનવ મંદિર અને વૃદ્ધાશ્રમ 2 આશ્રમ હકાલી છે, અને ઝાડવા વાવવા મારું લક્ષ્ય છે. 12,000 ઝાડવા મોટી ખિલોરીમાં વાવ્યા છે. અને મોટી ખિલોરીમાં બાબુ અમે એક નવો પ્રયોગ કર્યો છે પંચાયત દ્વારા. અહીંયા અમારે પંચાયત સભ્ય અહીંયા બેઠા છે. આખા સૌરાષ્ટ્રના ક્યાંય ગામડામાં આ પ્રયોગ ઓછો હોય. બ્રાહ્મણથી માંડીને દલિત સમાજ એનો ઉપયોગ કરી શકે એવા 3 સમાજ બનાવ્યા છે, ખાલી ભાડું 1500 રૂપિયા. એમાં ગાડલા ગોદડા ઠામવાસણ નહીં રાખવા, જેને જેમાં હું લઈ આવે. 500 માણા હોય તો ભલે, 1000 માણા હોય તો ક્યાંય પલ્લે નહીં, કાંઈ ટાઈટ નહીં, કાંઈ તડકો નહીં, બધી વ્યવસ્થા, સંડાસ, બાથરૂમ, લાઇટ, પંખા બધું 1500 રૂપિયા. અને દરેક ગામડે મારી આ કહેવાની વિનંતી છે કે દરેકના સમાજ હવની રીતે બનાવો ભાઈ. આહિર સમાજ બનાવે, પટેલ સમાજ બનાવે, દરબાર સમાજ બનાવે, પોતાનો સમાજ બનાવે, પણ એક સમાજ એવો બનાવો કે જેમાં 18 આલમી સત્ર નીચે જીવી શકે, જેમ ઈશ્વર સૂરજને સાંધા નીચે હું તમે રહી શકી છે ને, એક સમાજ એવો હોવો જોઈએ. બધાને એમ થાય કે અમારું પણ આ ગામમાં કાંઈક છે. આ વિચારવાની જરૂર છે. અને જેટલો ઓક્સિજન વાપરો છો ને એટલા ઝાડવા 5-10 વાવીને જાવ. અમે 12,000 વાવ્યા છે, 20,000 વાવાય ત્યાં સુધી મારે જીવવું છે, ત્યાં સુધી મરવું નથી. 18,000 બંધ કરી દેવું. એટલે ભગવાન કે 2,000 વાય પછી ઉપાડું તને. કહેવાનો મારો ભાવાર્થ એવા વિચારથી જોઈએ. ભગવાન કૃષ્ણનો વિચાર, મહાપુરુષોનો વિચાર, આ બધી મોટી વાત છે. માનવ મંદિર અકાલી ભક્તિરામ બાબુ, મીઠાભાઈ બધા આવે છે. 10-11 વર્ષ થયા વિવેક જોશીની ફ્રી સેવા છે દવામાં, અને 117 વ્યક્તિ 10 વર્ષમાં હાજી થઈને પોતાના પરિવાર સાથે આનંદથી જીવે છે. અને એમાં અમે 5ના લગ્ન કર્યા, 1ની શાદી કરી, 1 રૂમમાં 1, 2 ટાઈમ જમવાનું, 2 ટાઈમ નાસ્તો, 2 ટાઈમ દવા. આ બધાના સહકારથી હાલે છે. પૈસા માગવા ક્યાંય જતા નથી, દિયર ના પાડતા નથી, પૈસા વિના હાલે નથી, અમે કાંઈ પોઈન્ટ વિના લેતા નથી, અમે કાંઈ સાવકાર દીકરાય નથી. આ બધું હાલે છે બધા. એટલે માનવતાની જરૂર છે. અલગતા વાત કરતા હું ને તમે બધા ઈશ્વરના સંતાનો છે, એકબીજાને પ્રેમ કરી લાગણીથી મળીએ હળીએ, અને ઝેર જેટલું રેડાય છે એના કરતા અમૃતનો પ્રવાહ વહેશે ને તો આ સાધુ સંતો આ દેશ માથે કૃપાનો વરસાદ આવશે. અને કાનજી ફૂટાનો છેલ્લો દુહો, હાજ પડી દિયા મોન સકવી બેઠી રોય, હાજ પડી દિયા સકવી બેઠી રોય, એ સાલો સકવા બાર બટોળી મરમલ પરિવારમાં જાય, જહાં રેન પડતી ન હોય કેમ તેને આજ સંતવાણી રાખી છે. ની સંતવાણીમાં એવા એ સતને આરાધવા વાળા વહાલા માં સરસ્વતીના સંતાનો પધાર્યા છે. એમાં પરિબાપુને આપણે સાંભળ્યા. હવે આપણે શૈલેષ મહારાજ છે, આપણા ગામનું રતન છે, એને સાંભળી અને આપણા જીવનને ધન્ય બનાવી તમે મને ખૂબ સહન કર્યો. આ બધાના તણમાં મનસુખ વસોયાના જાજાથી જય શ્યામ, જય સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. ધન્યવાદ.